હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। તો આજે સરસ મજાની રેસીપી લઈને આવી છું, એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર ભજીયાની રેસીપી। તો આપણે આજે બનાવવાના છે રાંધેલા ભાતમાંથી ભજીયા। કારણ કે બધાના ઘરે બપોરના ભાત રાંધતા હોય, કોઈ મહેમાન આવી જાય કે વધારે બની ગયા હોય ને વધી ગયા હોય સાંજે અને ફગાવવા પડે, એના કરતાં આ એક ટેસ્ટી નાસ્તો સાંજ માટે જરૂરથી બનાવજો। તો આપણે સૌપ્રથમ રાંધેલા ભાત લઈ લીધા છે, તો આપણે મોટા બાઉલમાં એ ભાત ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને 2 નંગ જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને કોથમીર સમારીને ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં મસાલા એડ કરશું। તો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને આ બધું જ સરસ રીતે હાથેથી જ મસળવાનું છે। એકદમ હાથેથી મિક્સ કરી દેશું જેથી કરીને તેમાં બાઇન્ડિંગ સરસ આવે। તો ભાતને થોડા મસળવાના છે, કારણ કે ભાત થોડા છૂટા આપણે બનાવતા હોય છે, પણ હાથેથી મસળશું તો ભાત સરસ મસળાઈ જશે અને એકદમ આપણા ભજીયા જ્યારે બનશે તો ક્રિસ્પી બનશે। તો આપણે સરસ રીતે મસળવાના છે। ત્યાર પછી તેમાં થોડો આપણે ચણાનો લોટ ઉમેરીશું, તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। પહેલાં પાણી ઉમેરવાનું નથી, પહેલાં આપણે બધું મિક્સ કરી લેશું। સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે એમાં જરૂર પ્રમાણે થોડું જ પાણી ઉમેરવાનું છે। વધારે ઢીલું બેટર થઈ જશે તો ભજીયા ક્રિસ્પી નહીં બને। તો આપણે બેટર એકદમ કઠણ જ રાખવાનું છે અને બાઇન્ડિંગ આવે એટલું જ આપણે પાણી તેમાં ઉમેરવાનું છે। અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે। તો સરસ રીતે આપણે એકદમ મિક્સ કરી લેશું। જોઈ શકો છો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। હાથેથી જ એક એક ભજીયા આપણે નાના નાના મૂકતા જઈશું, તો સરસ રીતે એક શેપ જેવા જ બધા ભજીયા તૈયાર થશે। તો આ એકદમ ક્રિસ્પી બને છે, તો જરૂરથી આ ભજીયા તમે ટ્રાય કરજો જ। તો આપણે એક એક કરતાં બધા આપણે ભજીયા મૂકી દીધા છે, હમણાં હલાવવાના નથી। તો થોડાક સરસ ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે ચમચા વડે હલાવશું। તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થવા લાગ્યા છે અને એકદમ ગોલ્ડન થાય ત્યારે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। જો તમે મારા આ ચેનલ ઉપર નવા હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો જો પસંદ પડે તો લાઈક તો જરૂર કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો। તો ચાલો હવે આપણા ભજીયા આ પણ બનીને રેડી થઈ ગયા છે અને બીજા પણ ભજીયા તે જ રીતે આપણે તેલમાં ફ્રાય કરવા મૂકી દઈશું। તો આ 5-10 મિનિટમાં આટલા ઢગલા બંધ ભજીયા બનાવીને રેડી થઈ જાય છે। બસ 5 મિનિટમાં કોઈ ઝંઝટ વગર, વધારે મહેનત પણ નથી પડતી અને વધારે કોઈ સામાનની જરૂર પણ નથી પડતી। બસ 2 થી 3 સામાનમાં જ આપણો આ ભજીયા ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે। તો એકદમ ક્રિસ્પી બની ગયા છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું। આવી જ સિમ્પલ રેસીપી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મારા ચેનલ ઉપર ઇઝી કુકિંગ છે, તો ઇઝી રેસીપી તમારા માટે હું લઈને આવું છું એકદમ સહેલી રીતથી અને સરસ મજાના આપણા ક્રિસ્પી ચટાકેદાર ભજીયા તૈયાર છે। તો મેં તો બનાવી લીધા, હવે તમે પણ બનાવો। તો તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણા ભજીયા બનીને રેડી છે અને આપણે અત્યારે મરચાં સાથે સર્વ કર્યા છે અને ડુંગળી સાથે અને મરચાં સાથે ખૂબ ટેસ્ટી લાગે છે। તો તમે પણ બનાવજો આ મરચાંના ભજીયા અને બીજા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો।